તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવું છું કે તમે ઓનલાઈન વારસાઈની પ્રોસેસ ઓનલાઈન કેવી રીતે કરી શકો છો, કેવી રીતે તેની એન્ટ્રી નાખી શકો છો, તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું આપ સૌને આજની આ વિડીયોમાં જણાવવાનો છું। વિડીયોને શરૂ કરતાં પહેલાં દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં દોસ્તો અહીં આપ સૌને આવી રીતનું ઇન્ટરફેસ દેખાતું હશે IORA નામની વેબસાઇટમાં। દોસ્તો IORA નામની વેબસાઇટ છે તેની અંદર તમે ઓનલાઈન વારસાઈ, ઓનલાઈન હયાતીમાં હક દાખલ, ઓનલાઈન બિનખેતી તે તમામ પ્રોસેસ છે તે તમે IORA નામની વેબસાઇટ છે તેની ઉપર કરી શકો છો। તો સૌથી પહેલાં તમે શું કરવાનું છે દોસ્તો હું આપ સૌને પહેલેથી દેખાડી દઉં તો તમારે IORA નામની વેબસાઇટ ઓપન કરવાની છે। IORA નામની વેબસાઇટ ઓપન કર્યા બાદ દોસ્તો સૌથી પહેલી લિંક આપેલી છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીં આવી જવાનું છે દોસ્તો। અહીં ચોથા નંબરનું ઓપ્શન આપેલું છે ઓનલાઈન એપ્લિકેશન, તેની ઉપર આપ સૌએ ક્લિક કરવાનું છે। તો ક્લિક કર્યા બાદ દોસ્તો આપ સૌની સામે કંઈક આવી પ્રકારનું પેજ ઓપન થશે। તો હવે આપણે આમાં શું કરવાનું છે, અરજીનો હેતુ સિલેક્ટ કરવાનો છે। તો અરજીના હેતુ સિલેક્ટ કરવામાં દોસ્તો આપ સૌએ હકપત્રક સંબંધિત અરજી અહીં આપણે ક્લિક કરવાનું છે દોસ્તો, અને અરજીનો હેતુ સિલેક્ટ કર્યા બાદ દોસ્તો આપ સૌએ અરજીનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે। તો પ્રકારની અંદર દોસ્તો આપ સૌએ વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી સિલેક્ટ કરવાની છે। તો પ્રકાર સિલેક્ટ કર્યા બાદ દોસ્તો આપ સૌએ અરજદારનો મોબાઈલ નંબર નાખવાનો છે અહીં। તો મોબાઈલ નંબરની અંદર હું ફટાફટ મોબાઈલ નંબર નાખી લઉં, અને આમાં આપણે ઈમેલ આપવાની જરૂર નથી અન્ય અરજીઓની જેમ। આ પ્રકારની અરજી માટે ઈમેલ આપવું ફરજિયાત નથી, જો અહીં દોસ્તો રેડ કલરના ફોન્ટથી પણ દર્શાવવામાં આવેલું છે। તો આમાં આપણે ઈમેલની જરૂર નથી, આમાં આપણે ફક્ત ને ફક્ત મોબાઈલ નંબર જ નાખવાનો રહેશે। તો અહીં સૌથી પહેલાં દોસ્તો હું મોબાઈલ નંબર નાખી લઉં। તો મોબાઈલ નંબર નાખી દીધા બાદ દોસ્તો અહીં મારે કેપ્ચર કોડ નાખવાના છે, જે ઉપર કેપ્ચર કોડ આપેલા છે તે કેપ્ચર કોડ મારે અહીં નાખવાના રહેશે। તો સૌથી પહેલાં દોસ્તો હું અહીં કેપ્ચર કોડ નાખી લઉં, તો અહીં 83 928 ઓકે, અને આપે ત્યારબાદ દોસ્તો જનરેટ OTP ઉપર ક્લિક કરવાનું છે। તો જનરેટ OTP ઉપર ક્લિક કર્યા બાદ દોસ્તો આપ સૌથી પહેલાં અહીંયા જિલ્લાનું નામ નાખવાનું રહેશે। જે કાંઈ પણ જિલ્લો તમારે લાગુ હોય, જે જિલ્લાની તમારે વારસાઈ કરવાની હોય તે જિલ્લો અહીં આપણે નાખવાનો રહેશે। ત્યારબાદ તાલુકાનું નામ આવશે, તો તાલુકો હું અહીં નાખી લઉં, અને ત્યારબાદ ગામનું નામ આપણે નાખવાનું રહેશે। તો આ ત્રણેય વસ્તુઓ સિલેક્ટ કર્યા બાદ દોસ્તો આપ સૌએ અહીં OTP નાખવાનો રહેશે। તો OTP હવે હું અહીં નાખી લઉં દોસ્તો। તો OTP નાખ્યા બાદ દોસ્તો આપ સૌએ કન્ફર્મ ઉપર ક્લિક કરશો તો આપ સૌની સામે કંઈક આવી પ્રકારનું પેજ ઓપન થશે। તો અહીં આપ સૌએ અરજદારનું નામ નાખવાનું રહેશે। સૌથી પહેલાં જે કોઈ પણ વ્યક્તિ છે તે અરજી કરે છે તેમનું નામ અહીં આપ સૌએ નાખવાનું રહેશે। તો અહીં આપણે તમામ વસ્તુઓ છે દોસ્તો તે ગુજરાતીમાં જ નાખવાની રહેશે, એટલે ગુજરાતી આપ સૌને જો ફાવતું ન હોય તો આપણે શું કરવાનું રહેશે અહીં દોસ્તો, તો તમામ વસ્તુઓ છે તે તમે ગૂગલ ટ્રાન્સલેટ સાઈડમાં ખોલી અને સાઈડમાં અહીં અંગ્રેજી નાખવાનું, અને તેનો અનુવાદ ગુજરાતીમાં આવે તે ગુજરાતી ફોન્ટ છે તેના આધારે તમે અહીં નામ લખી શકો છો। તો હું અહીં દાખલા તરીકે નામ લખી નાખું દોસ્તો ઇંગ્લિશની અંદર, રમેશભાઈ મધુભાઈ પરમાર। તો આ દાખલા તરીકે નામ નાખું છું દોસ્તો। ત્યારબાદ અહીંથી આપણે કોપી કરી લેવાનું છે નામ, અને ત્યારબાદ અહીં આપણે નામ લખી શકીએ છીએ ઓકે। તો અહીં જોઈ શકો છો દોસ્તો આપ આ નામ થઈ ગયું, અને ત્યારબાદ તમારે એડ્રેસ અહીં નાખવાનું રહેશે। જે એડ્રેસે તમે રહેતા હો, જે અરજદાર જે એડ્રેસે રહેતા હોય તે એડ્રેસ અહીં તેઓને નાખવાનું રહેશે। તો હું દાખલા તરીકે સુરતનું એડ્રેસ નાખી દઉં દોસ્તો, સુરત, અને તાલુકો, જિલ્લો, અત્યારે હું દાખલા તરીકે આવી રીતનું એડ્રેસ નાખી દઉં છું દોસ્તો, સુરત ને તાલુકો, જિલ્લો સુરત ઓકે, અને ગામનું નામ પણ અહીં સુરત ઓકે દોસ્તો। તો આટલી પ્રોસેસ કર્યા બાદ અહીં આપણે પિનકોડ નંબર નાખવાનો છે 395010 દાખલા તરીકેનો પિનકોડ નાખી દઉં છું દોસ્તો અહીં, અને ત્યારબાદ નીચે આવી જવાનું છે દોસ્તો આપ સૌએ। તો અહીં આપ સૌને ઓપ્શન આપવામાં આવેલું હશે કે અવસાન પામેલ વ્યક્તિ સાથેનો અરજદારનો સંબંધ નાખવાનો રહેશે। તો અહીં અરજદારનો સંબંધ નાખવો હોય આપે તો જે કોઈ પણ અરજદાર જે અરજી કરે છે તેમનો શું સંબંધ થાય છે જે અવસાન પામી ગયા છે તે વ્યક્તિ સાથે, તો હું અહીં પુત્ર નાખી દઉં। જે પુત્રની તમે જે પિતાની તમે વારસાઈ કરો છો તો તેમના સીધી લીટીના વારસદાર તરીકે તેમના પુત્ર અને પુત્રી અને તેમના પત્ની છે તે અરજી કરી શકે, એટલા માટે આ જેન્ટ્સનું નામ છે તો હું અહીં પુત્ર સિલેક્ટ કરી લઉં છું ઓકે। ત્યારબાદ તલાટી મંત્રીનું નામ આપે નાખવાનું રહેશે। તો તલાટી મંત્રીનું પ્રોપર નામ પેઢીનામાની અંદર આપવામાં આવેલું ન હોય, એટલા માટે આપે તે સિટી તલાટી જે જગ્યાએથી તમને પેઢીનામું કાઢી આપવામાં આવેલું છે તે વિસ્તારનું નામ પણ તમે અહીં નાખી શકો છો। તો હું અહીં નાખી દઉં છું દોસ્તો સુરત, સુરત તાલુકો, જિલ્લો સુરત ઓકે।
જે તમારે પેઢીનામાની અંદર જે સિક્કો મારેલો હોય તેમાં જે એડ્રેસ હોય તે એડ્રેસ આપે અહીં નાખવાનું રહેશે. હું અહીં દાખલા તરીકે સુરત તાલુકો જિલ્લો સુરત નાખું છું. ઓકે દોસ્તો, ત્યારબાદ પેઢીનામું કર્યાની તારીખ આપે નાખવાની રહેશે. તો હું આજની તારીખ જ નાખી દઉં, 30/4/2024 તારીખ આજની નાખી દીધી. અને જાવક નંબર જે પેઢીનામાની અંદર આપવામાં આવેલો હોય તો આપે નાખવાનો રહેશે. ન આપવામાં આવેલો હોય તો આપ 00 પણ નાખી શકો છો. ઓકે, તો અહીં હું દાખલા તરીકે જાવક નંબર 236 નાખી દઉં છું અત્યારે આપ સૌને સમજાવવા પૂરતું. ત્યારબાદ દોસ્તો અહીં આપ સૌએ ખાતા નંબર નાખવાના રહેશે. તો જે ગામનું તમે સિલેક્ટ કર્યું છે, જે ખાતા નંબરની તમે વારસાઈની પ્રોસેસ કરો છો તે ખાતા નંબર આપ સૌએ અહીં નાખવાનો રહેશે. તો દાખલા તરીકે હું અહીં 126 ખાતા નંબર નાખી દઉં છું, દાખલા તરીકે આપ સૌને સમજાવવા પૂરતો. તો અહીં દોસ્તો 126 ખાતા નંબર નાખી દીધું. તો અહીં સર્વે નંબર છે તે આપ સૌની સામે શો થઈ જશે. તો આપ સૌને આગળ શું કરવાનું રહેશે દોસ્તો, જે વ્યક્તિનું અહીં નામ આપવામાં આવેલું છે, કારણ કે તે વ્યક્તિની તમે વારસાઈ કરો છો તો તે અવસાન પામનાર છે, તો અવસાન પામનાર ઉપર અહીં આપણે ક્લિક કરવાની છે, એટલે અહીં સરનામા તમારે નાખવા પડશે નહીં. તો ત્યારબાદ દોસ્તો અહીં સાચી વિગત ભરવાની આવશે આપ સૌએ. તો આમાં મરણ તારીખ, ત્યારબાદ મરણ પ્રમાણપત્ર નંબર, ત્યારબાદ મરણ પ્રમાણપત્ર કચેરીની તમામ વિગતો આપ સૌએ નાખવાની રહેશે. ત્યારબાદ તમામ વારસદારો જેટલા પણ પેઢીનામા મુજબના વારસદાર હોય તેમની વિગત આપ સૌએ અહીં નાખવાની રહેશે. તો સૌથી પહેલાં હું મરણ તારીખ નાખી દઉં દોસ્તો, તો 15/10/2012 દાખલા તરીકે નાખું છું દોસ્તો. અને મરણ પ્રમાણપત્ર નંબર એટલે કે જે નોંધણી નંબર આપવામાં આવેલો હોય તે નોંધણી નંબર આપે અહીં નાખવાનો રહેશે. તો હું અહીં દાખલા તરીકે 66 નંબર નાખી દઉં. અને મરણ પ્રમાણપત્ર આપનાર કચેરી એટલે કે પ્રમાણપત્ર તમને કઈ કચેરી આપેલું છે, નગરપાલિકા કચેરી આપેલું છે, જે લાગુ તમારા ગામની નગરપાલિકા કચેરી હોય તાલુકાની તેણે આપેલું છે, મહાનગરપાલિકા આપેલું છે, મ્યુનિસિપલ કોર્પોરેશન આપેલું છે. તો જે કોઈ પણ કચેરીએ તમને મરણ પ્રમાણપત્ર આપેલું હોય તો તેમની વિગત આપ સૌએ અહીં નાખવાની રહેશે. તો હું અહીં દાખલા તરીકે નાખી લઉં દોસ્તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, દાખલા તરીકે આપ સૌને સમજાવું છું. ઓકે, કોર્પોરેશન. ઓકે દોસ્તો, તો ત્યારબાદ દોસ્તો હું અહીંથી આ કોપી કરી લઉં છું. ઓકે, ત્યારબાદ વારસદારનું નામ અહીં આપ સૌને સમજાવવા માટે હું આ ભાઈનું તે નામ નાખી દઉં જેના નામની આપે અરજી કરી છે, રમેશભાઈ મધુભાઈ પરમાર. ઓકે, તો અહીં નાખી દઉં છું રમેશભાઈ મધુભાઈ પરમાર. સરનેમ પરમાર. ઓકે દોસ્તો, ત્યારબાદ આવી જશે દોસ્તો જે અરજદાર છે તેની ઉંમર નાખવાની રહેશે આપે. તો ઉંમર હું દાખલા તરીકે નાખી દઉં છું 55 વર્ષ. અને હાલનું સરનામું જેવું કે મેં કીધું સુરત તાલુકો જિલ્લો સુરત આપણે નાખી દેવાનું છે, દાખલા તરીકે સુરત. ઓકે, તો સુરત સરનામું મેં નાખી દીધું. અને ત્યારબાદ તેમનો મોબાઈલ નંબર અહીં નાખવાનો રહેશે દોસ્તો. તો મોબાઈલ નંબર હું સિમ્પલી ગમે તે નાખી દઉં છું અત્યારે દોસ્તો. ત્યારબાદ અવસાન પામનાર સાથેનો સંબંધ, તો અહીં મેં પુત્ર સિલેક્ટ કરી લીધું. તો ત્યારબાદ દોસ્તો આપ સૌએ શું કરવાનું છે, વારસદારો ઉમેરવા ઉપર ક્લિક કરવાનું છે. તો આવી રીતે થઈ ગઈ દોસ્તો અરજી. આવી રીતે તમામ વારસદારો જેટલા પણ પેઢીનામા મુજબના તેમના સીધી લીટીના વારસદાર હોય તેમની વિગત આપ સૌએ અહીંથી નાખવાની છે. અને ત્યારબાદ વારસદારો ઉમેરવા ઉપર ક્લિક કરવાનું છે, જેટલા પણ વારસદાર હોય ક્રમ મુજબ. તો ત્યારબાદ દોસ્તો આપ સૌએ શું કરવાનું છે, સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. તો સેવ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો દોસ્તો તો ત્યારબાદ તમને કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું કહેશે. તો હું અત્યારે કન્ફર્મ નથી આપતો. જો કન્ફર્મ તમે આપી દેશો તો ત્યારબાદ તમારી વારસાઈની પ્રોસેસ છે તે જનરેટ થઈ જશે અને વારસાઈની કામગીરી છે તે કચેરીમાં કરવા માટે વહી જશે. તો દોસ્તો ખેતીવાડીના 7/12માં વારસાઈ કરવા માટેની પ્રોસેસ તમે આવી રીતે કરી શકો છો. સાવ સિમ્પલ છે, તમે આવી રીતે ઓનલાઈન અરજી કરી શકો છો. તો આવી ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે કન્ફર્મ આપવાનું છે. ધ્યાન કન્ફર્મ આપ્યા બાદ જે કાંઈ પ્રિન્ટ આઉટ નીકળે તે પ્રિન્ટ આઉટ છે તમારે દોસ્તો તેની ઉપર સહી સિગ્નેચર કરવાની રહેશે. જ્યારે તમે કન્ફર્મ આપશો દોસ્તો ત્યારે તમારી પાસે એક ઓટીપી માંગવામાં આવશે. જે નંબરથી તમે અરજી કરી છે તે નંબર ઉપર ઓટીપી આપવામાં આવે તે ઓટીપી તમારે એકવાર નાખવાનો છે. અને ત્યારબાદ તમારી અરજીની પ્રિન્ટ આઉટ નીકળે તે પ્રિન્ટ આઉટ ઉપર આપ સૌએ 3 રૂપિયાની કોટ ફી ટિકિટ લગાવવાની છે. અને ત્યારબાદ જે કોઈ પણ અરજદાર છે જેણે અરજી કરી છે તેની સહી સિગ્નેચર કરવાની રહેશે. અને સહી સિગ્નેચર કર્યા બાદ દોસ્તો તેમની સાથે જે વારસાઈનું સોગંદનામું, પેઢીનામું, મરણ પ્રમાણપત્ર તે વસ્તુઓ છે તે અપલોડ પહેલાં તો કરવાની છે. ત્યારબાદ તમારે કન્ફર્મ થાય ત્યારબાદ જે કાંઈ અરજી તમારી પાસે છે તેની પાછળ 7/12 જોડવાના રહેશે, વારસાઈનું સોગંદનામું જોડવાનું રહેશે, મરણ પ્રમાણપત્ર જોડવાનું રહેશે, ત્યારબાદ પેઢીનામું જોડવાનું રહેશે. તો આ તમામ વસ્તુઓ છે તે જોડ્યા બાદ તમારે જે કાંઈ પણ લાગુ કચેરી હોય તમારી ઈધરા કચેરી તે જગ્યાએ તમારે આ કાગળો છે તે આપવાના રહેશે. તો આ કાગળો આપ્યા બાદના તમારે 60 થી 70 દિવસની અંદર તમારે વારસાઈ છે યોગ્ય રીતે જો તમે આ પ્રોસેસ કરી હશે તો તમારું નામ છે તે દાખલ થઈ જશે. અને તમારા પિતાનું જે કોઈ પણ ગુજરનાર વ્યક્તિ છે તેમનું નામ કમી થઈ જશે અને તેની જગ્યાએ તમારું નામ આવી જશે. તમામ સીધી લીટીના વારસદારોના નામો આવી જશે.
તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની વિડીયો પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.